નદીના એક કિનારે ઊભા છે માણસ સૌ. નદીના એક કિનારે ઊભા છે માણસ સૌ, ને સામે કાંઠે બધી માણસાઈ બેઠી છે. નદીના એક કિનારે ઊભા છે માણસ સૌ, ને સામે કાંઠે બધી માણસાઈ બેઠી છે. અફસોસ કેટલાય મને આગવા મળ્યા, અફસોસ કેટલાય મને આગવા મળ્યા, ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા. પગ પર ઊભા રહીને જુએ છે બધા મને, પગ પર ઊભા રહીને જુએ છે બધા મને, જાણે કે પગ મને જ ફકત ચાલવા મળ્યા. મારા અવગુણને રોજ શોધું છું, મારા અવગુણને રોજ શોધું છું, એક વ્યક્તિની આ અદાલત છે. કઈ ઘડીએ શું બને કોને ખબર, કઈ ઘડીએ શું બને કોને ખબર, ઈશ્વરાધીન આપણો સંગાત છે. આવા અનેક અમર શેર આપનાર કવિશ્રી ભરત વિંજોડાના સમગ્ર ગઝલ સંગ્રહ ભરતકામના વિમોચન ઉપક્રમે આપ સૌની સમક્ષ ઉપસ્થિત થઈ છું, એનો મને આનંદ છે. આપ સૌને આદરપૂર્વક પ્રેમપૂર્વક મારા નમસ્કાર. ટી.એસ. એલિયટનું એક વિધાન છે, ઇટ્સ અ ટેસ્ટ that genuine poetry can communicate before it is understood. કવિ શ્રી ભરત વિંજોડાના શેર વાંચતા કે સાંભળતા ભાવકના હૃદયની આરપાર નીકળી જાય છે. આ જે સહજતા છે, જે સરળતા છે, એ કવિના હાથ વગી છે. કાવ્ય જગતમાં એવું કહેવાય છે કે સરળ લખવું ખૂબ કઠિન છે, અને આ કામ કવિશ્રી વર્ષોથી બખૂબી કરી રહ્યા છે. ગુજરાતી ભાષાની અગ્રીમ હરોળમાં આવતા ગઝલકારોમાં જેમનું નામ છે, એવા કવિશ્રી ભરત વિંજોડાને દરેક ગઝલ પ્રેમી જાણે છે. એમની સાથેના જે સર્જકો છે એમને તો ખ્યાલ હશે કે કઈ રીતે વર્ષોથી તેઓ ગઝલને સાથે રાખીને ચાલી રહ્યા છે. પરંતુ જે દૂરના ભાવકો છે અને નવોદિત સર્જકો છે એમના માટે એમનો થોડોક પરિચય આપવો, તો એમણે ગઝલ લેખન 1974માં શરૂ કરેલું. ત્યારબાદ છેક 20 વર્ષ પછી એમણે પ્રથમ ગઝલ સંગ્રહ આપ્યો. જો કે 1974થી એ સમયના જે ઉચ્ચ કોટીના સામયિકો હતા એમાં એમની ગઝલો પ્રકાશિત થવાનું શરૂ થઈ ગયેલું. ત્યારબાદ દર 3-4 વર્ષે એમણે એક ગઝલ સંગ્રહ આપ્યા કર્યો છે. એમના સંગ્રહોમાં જોઈએ તો 1994માં પ્રથમ ગઝલ સંગ્રહ સહેજ અજવાળું થયું, 2003માં પંખીઓ જેવી તરજ, 2006માં પ્રેમપત્રોની વાત પૂરી થઈ, 2009માં મેં કહી કાનમાં જે વાત તને, 2013માં આવવું અથવા જવું, 2015માં લાલ લીલી જાંબલી, 2016માં તો અને તો જ, 2018માં તારા કારણે, 2019માં તમે કવિતા છો. આમ અત્યાર સુધી એમણે 9 ગઝલ સંગ્રહો આપ્યા છે. આ ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક, હરીન્દ્ર દવે પારિતોષિક, રમેશ પારેખ એવોર્ડ, શૈદા એવોર્ડ, આવા તો અનેક એવોર્ડ્સ અને પારિતોષિકથી સન્માનિત એવા કવિશ્રી ભરત વિંજોડાના સમય અને સર્જનના સાક્ષી હોવાનો એમના દરેક ભાવક વર્ગને ગર્વ છે. આ કવિ પાસે એમનું પોતીકું એક કલ્પના જગત છે. નવા પ્રતીકોનો ઉપયોગ ખૂબ સહજતાથી એમની પંક્તિઓમાં વણાઈ જાય છે. ઇન્દ્રધનુષની જેમ ગઝલમાં પણ બધા રંગોને સાથે લઈને એક આગવો રંગ જાળવી રાખવાનું સામર્થ્ય તેઓ કેળવે છે. ગઝલ પ્રત્યેની એમની નિષ્ઠાને સલામ કરતા એમના સમગ્ર ગઝલ સંગ્રહ ભરતકામને આપણે વધાવીએ અને હાર્દિક શુભેચ્છા પાઠવીએ. આ પ્રસંગે આપણી વચ્ચે શ્રી ગોપાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. મોટાભાગે પ્રકાશન ગૃહો અમદાવાદમાં છે, જ્યારે ગોપાલભાઈ રાજકોટમાં રહીને રાજકોટમાં પ્રવીણ પ્રકાશન નામે વર્ષોથી સાહિત્ય તેમજ અન્ય પ્રકાશનો કરે છે. સમગ્ર કવિતામાં અગાઉ એમણે 2 પુસ્તકો પ્રકાશિત કર્યા છે, કવિશ્રી રમેશ પારેખનું 6 અક્ષરનું નામ અને કવિશ્રી અમૃત ઘાયલની સમગ્ર ગઝલોનો સંગ્રહ આઠો જામ ખુમારી. આ બંને ખૂબ લોકપ્રિય થયેલા છે. હવે તેઓએ
કવિ શ્રી ભરત વિંજોડાની સમગ્ર ગઝલોનો સંગ્રહ ભરતકામ પ્રગટ કર્યો છે, જેને પણ ખૂબ સફળતા મળે એવી આશા સાથે અને શુભકામનાઓ સાથે હું એમને વિનંતી કરું છું કે તેઓ પૂજ્ય બાપુ સહિત સૌનું સ્વાગત કરે અને પ્રાસંગિક વક્તવ્ય આપે. શ્રી ગોપાલભાઈ પટેલ. પરમ આદરણીય શ્રી મોરારી બાપુ, મારા પરમ મિત્ર શ્રી વિનોદભાઈ જોશી, કવિ શ્રી રહીશ મણિયા, આજે જેના કેન્દ્ર સ્થાને રહેલા છે એવા કવિ શ્રી ભરત વિંજોડા અને અન્ય મહાનુભાવો, મિત્રો, આજનો આ દિવસ એક અદ્ભુત અને અનુપમ છે. ભાઈ શ્રી ભરત વિંજોડાનો ભરતકામ નામ પણ કેવું અદ્ભુત છે. ભરત અને કામ. ભરતભાઈના અલગ અલગ સમયે પ્રકાશિત થયેલા 9 પુસ્તકો, જેનો સમગ્ર સર્જન છે, એવું એ 9 પુસ્તકોનું એક ગ્રંથમાં સમાવેશ કરી અને આ ભરતકામના નામે એમને પ્રકાશિત કરેલ છે. આ 9 પુસ્તકો અલગ અલગ સમયે પ્રકાશિત થયા, પરંતુ આજે એ એક ગ્રંથમાં સમાહિત થઈને આપણને સૌને એ પ્રાપ્ત થાય છે. ભરતભાઈના માટે પણ આ ખૂબ આનંદજનક ઘટના જેવું છે. પ્રવીણ પ્રકાશન અલગ અલગ વિષયો ઉપર વર્ષોથી આ કામ કરે છે. જુદી જુદા વિષયો ઉપર અનેક પુસ્તકો પ્રકાશિત કરે છે. જે રીતે આ ભરતભાઈનું 9 પુસ્તકોનો એક ગ્રંથમાં સમાહિત થઈ અને ભરતકામ પુસ્તક તૈયાર થયું, તેવું જ આપણા પ્રસિદ્ધ ગઝલકાર અમૃત ઘાયલ એટલે કે ઘાયલ સાહેબ, એમનું આઠો જામ ખુમારી લગભગ 1000 પાનાનો ગ્રંથ એમનો પ્રવીણ પ્રકાશને પ્રકાશિત કરેલો છે. આપણા લાડકવાયા કવિ શ્રી રમેશ પારેખ એમના તમામ પુસ્તકોનું 6 અક્ષરના નામના ગ્રંથમાં સમાહિત કરી અને એ પણ પ્રવીણ પ્રકાશને પ્રકાશિત કરેલ છે, જેની ઘણી આવૃત્તિઓ પણ થઈ છે અને અત્યંત લોકપ્રિય એ ગ્રંથ છે. આપણને આજે નવા સંખ્યાબંધ કવિઓ, એમના કાવ્યો, એમના પુસ્તકો બધું જ નજરે પડે, પરંતુ ભરતભાઈ વિંજોડા એ ખૂબ ઘડાયેલા આપણા પ્રસિદ્ધ અને લોકપ્રિય કવિ છે. એમની રચનાઓ જુદા જુદા સમયે ઘણી વખત આપણને પ્રાપ્ત થઈ છે અને તેઓ અસ્મિતા પર્વ અથવા તો જુદા જુદા કાર્યક્રમોમાં પણ એમની રચનાઓ આપણને સંભળાવે છે. એમની કાવ્ય સરિતામાં પણ આપણને સ્નાન કરાવે અને એવા એ અદ્ભુત માર્મિક કવિ છે કે જેનો આપણને આ ભરતકામ નામના ગ્રંથથી આપણને ખૂબ એમના વિશે જાણવા પણ મળશે અને એમના તમામ કાવ્યોને આપણે માણી શકશું. આ પ્રસંગે આપ સૌ જે રીતે આમાં જોડાયેલા છો અને એ માટે હું આપ સૌનું સ્વાગત કરું છું અને ભાઈ શ્રી ભરત વિંજોડાને હું મારા હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને ભરતકામ જે ગ્રંથ છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને લોકો એમને આવકારે અને આનંદ વ્યક્ત કરે એવી અભ્યર્થના સાથે. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. મિત્રો, આ ગુજરાતી ભાષાની મહાનતા છે અને ગુજરાતી કવિતા તરફનો ભાવકોનો પ્રેમ છે. એટલે જ કવિશ્રી રહીશ મણિયાર એવું કહે છે
કે મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કપકો હજી પાટીમાં રાખ્યો છે. મેં તારા નામનો ટહુકો અહીં છાતીમાં રાખ્યો છે, ભૂસાવા ક્યાં દીધો કપકો હજી પાટીમાં રાખ્યો છે. મલક કંઈ કેટલા ખૂંદ્યા બધાની ધૂળ ચોંટી પણ હજુ એ મારો ધબકારો મેં ગુજરાતીમાં રાખ્યો છે. કોઈ પણ ગુજરાતી કે જે શબ્દ પ્રેમી છે, ભાષા પ્રેમી છે, ગુજરાતી સાહિત્ય અને કવિતા પ્રેમી છે, એ કવિશ્રી રઈશ મણિયારના નામથી પરિચિત ના હોય એવું ના બને. કવિશ્રી રઈશ મણિયારે સાહિત્ય સર્જનની શરૂઆત ગઝલોથી કરેલી છે. ત્યારબાદ તેઓએ નાટ્યલેખન, વાર્તાલેખન, હાસ્ય નિબંધ, કટાર લેખન, પટકથા લેખન તેમજ ગીતકાર અને અનુવાદક તરીકે સર્જન પ્રવૃત્તિને વિસ્તારી છે. નર્મદચંદ્રક, કલાપી એવોર્ડ, શૈદા એવોર્ડ જેવા અનેક સન્માનથી સન્માનિત એવા ડૉક્ટર રઈશ મણિયારે ગુજરાતી ગઝલ છંદશાસ્ત્ર વિશે પણ પુસ્તકો આપેલા છે તથા જાહેરમાં નવોદિતો માટે ગઝલના વિધિ વિધાન સમજાવતા શિબિરો પણ કરાવેલા છે. એમણે કૈફી આઝમી, જાવેદ અખ્તર, સાહિર લુધિયાનવી અને ગુલઝારની ઉર્દૂ રચનાઓના અનુવાદો પણ આપ્યા છે. સાથે સાથે બાળ ઉછેર, પેરેન્ટિંગ અને બાળ મનોવિજ્ઞાનના પુસ્તકો પણ આપ્યા છે. આ ઉપરાંત સાહિત્ય અને સંગીતના કાર્યક્રમોમાં તેઓ ઉત્તમ સંચાલક તરીકે પણ સૌને વારંવાર જોવા મળે છે. આમ તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે, પણ તેઓ આજે પણ સૌથી વધુ લોકપ્રિય એમની રચેલી ગઝલોને લીધે છે. મને ખૂબ ગમતા એમના 2-3 શેર રજૂ કરું તો, લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, લાગે છે જ્યારે કંઈ જ જીવનમાં બચ્યું નથી, જીવનની એ નવી જ શરૂઆત હોય છે. માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ, માત્ર એક પળ કઠે અહીં કોઈનો અભાવ, બીજી પળથી વિકલ્પો વિચારાય છે. બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા, બધાએ પોતપોતાની જ બારીમાંથી દેખાતા ભૂરા આકાશના ટુકડાની સાથે જીવવાનું છે. આમ ગુજરાતી ભાષા સાથેનો એમનો અતૂટ નાતો છે, જેને કારણે તેઓએ અમેરિકાનું ગ્રીન કાર્ડ પરત કરી અને ભારતમાં, ગુજરાતમાં જ રહેવાનું પસંદ કર્યું. એવા આપણા સૌના પ્રિય ડૉક્ટર રઈશ મણિયારને હું વિનયપૂર્વક વિનંતી કરું છું કે તેઓ સમગ્ર ગઝલ સંગ્રહ ભરતકામનો પરિચય પોતાના શબ્દોમાં આપે. કવિશ્રી રઈશ મણિયાર. નમસ્કાર મિત્રો. ધીરે ધીરે કોરોનાને કોરે મૂકીને જગત લાઈન પર આવી રહ્યું છે, ત્યારે આ છેલ્લો ઓનલાઈન કાર્યક્રમ હોય એવી આશા રાખીએ. સ્ટેજ ઉપર નહીં અને પેજ પર કાર્યક્રમ થઈ શકે એવા એજમાં આપણે જીવીએ છીએ. પરમ પૂજ્ય કવિવત્સલ શબ્દમર્મી મોરારી બાપુની નિશ્રામાં, વિનોદ જોશીની સન્નિધિમાં, કવિ મિત્ર ભરત વિંજોડાના રમ્ય ગઝલ વિશ્વમાં આપ સૌનું સ્વાગત છે. આજે ભરત વિંજોડા જેવા અમારા સમકાલીન યુવાન કવિ વિશે બોલવાનું છે. એમને હું યુવાન કવિ ગણું છું તે 2 કારણથી. એક, એમની ગઝલોમાં ઠેર ઠેર એમની યુવાનીના પુરાવા મળે છે તેથી, અને બીજું, એમને યુવાન કહેવાથી મને પોતાને યુવાન સાબિત કરવાનો રહેતો નથી એ માટે. મિત્રો, આજે બોલવાનો ખાસ આનંદ છે, કેમ કે આપણે ત્યાં વૃદ્ધને શાલ અને મૃતને કફન ઓઢાડવાનો રિવાજ છે, પણ લેખન કળાના અને લેખન કાળના મધ્યાહ્ને કોઈ પણ કવિને પોંખતા આપણે જરા આંચકાઈએ છીએ. પણ મને આ કાર્ય બહુ જરૂરી એટલા માટે લાગે છે, કેમ કે દેવ થઈ ગયેલા માટે બોલવા કરતાં માનવ બનીને વસતા કવિ માટે બોલીએ તો એ અર્ઘ્ય ઈષ્ટ સુધી, અને ઈષ્ટને જેવો ઈષ્ટ છે એટલે કે તમે સૌ ચાહકો ભરતભાઈના અને ગુજરાતી કવિતાના, એમના સુધી આ અર્ઘ્ય પહોંચે. એ માટે પણ આવા ઉપક્રમો બહુ જરૂરી છે. મિત્રો, આપને ખ્યાલ હશે કે મરીઝ વિશે મેં પુસ્તક લખેલું, મરીઝ અસ્તિત્વ અને વ્યક્તિત્વ. એ વખતનો એક કિસ્સો મને યાદ આવે છે. એ નિમિત્તે 25 વર્ષ પહેલાં પુસ્તક હજુ પ્રગટ થવાનું બાકી હતું, ત્યારે NCPA મુંબઈમાં મારું વક્તવ્ય હતું, એમાં મેં પુસ્તક વિશે પણ વાત કરી. તો એ પ્રવચનમાંથી એકાદ હકીકત દોષ બતાવીને ત્યારે હયાત હતા એવા એક વડીલ કવિએ મને ભરી સભામાં પ્રશ્ન કર્યો કે મરીઝ ગુજરી ગયા ત્યારે તમારી ઉંમર તો 17 વર્ષની હતી,
તો તમને એમના વિશે લખવાનો શું હક? એટલે મેં જવાબ આપ્યો કે સાહેબ, હક તો કોઈ નથી, પણ તમારી પેઢીના સમકાલીન શાયરોએ મરીઝ જેવા યુગ પ્રવર્તક શાયર માટે કંઈ જ ના લખ્યું, એટલે લખવાની મારી ફરજ થઈ. તો બહુ જરૂરી છે કે આપણે વર્તમાન સમયના કવિઓ વિશે, સાક્ષરો વિશે, સર્જકો વિશે વાત કરીએ, એમના પ્રદાનની યોગ્ય રીતે નોંધ લઈએ. આદિલ મંસૂરી, મનોજ ખંડેરિયા, ચીનુ મોદી, મનહર મોદી, જલન માત્રી, આપણી વચ્ચેથી આ બધા સરી ગયેલા માતબર શાયરોની પેઢી પછી વર્તમાનની હદ જ્યાંથી શરૂ થાય છે, એના તેજસ્વી રત્નોમાંથી એક એ ભરત વિંજોડા. ભરત વિંજોડા જેવા સર્ગ શક્તિથી ફાટફાટ કવિઓ દાયકાઓમાં એકાદ પાકતા હોય છે. તો આવા નિમિત્ત દ્વારા એમના વિશે વાત કરવાનો આનંદ છે. આટલી પ્રાસ્તાવિકતા પછી મારી વાતને હું માંડું કે અફસોસ કેટલાય મને આગવા મળ્યા, કે અફસોસ કેટલાય મને આગવા મળ્યા, ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા. તો ગાલિબને ભરત વિંજોડાનો આ શેર છે, બહુ જાણીતો છે, આપને કહેવાનું હોય નહીં. તો ગાલિબને ભરત વિંજોડાના શેર ન વાંચવા મળ્યા, પણ આપણને મળ્યા. ગાલિબને આ લાહવો ન મળ્યો, પણ ગાલિબ સરીખા જ મહાકવિ રમેશ પારેખને ભરત વિંજોડાના પ્રારંભના વર્ષોમાં શેરો, ભરતભાઈના શેરો વાંચવા મળ્યા. અને કવિવર રમેશ પારેખે એમને ધ્યાન દઈને અને કાન દઈને સાંભળ્યા. હોકારો આપો તો કહું એ નામનું એમનું પુસ્તક આસ્વાદનું, રમેશભાઈનું. એમાં તેઓ લખે છે કે 8મા દાયકામાં ગુજરાતી સાહિત્યના આકાશમાં ચમકવા માંડેલી નવી અને સશક્ત કલમોમાં જેને મોખરાની હરોળમાં મૂકવી પડે એવી એક કલમ ભરત વિંજોડાની છે. કેટલીક વાર તો એવું ઝીણું નકશીકામ એ કરે છે કે જોનારને ચશ્માના નંબર બરાબર ના હોય તો એ કાવ્ય પદાર્થથી વંચિત રહી જાય. એટલે એમણે નકશીકામની વાત કરી તો ભરતકામ શીર્ષકના બીજ મને લાગે છે કે રમેશભાઈ પારેખ જ રોપી ગયા હતા. રમેશભાઈએ મુદ્રાના 12 કવિઓ વિશે કલમ ચલાવી, પણ સૌથી પહેલાં એમણે કલમ ચલાવવા માટે ભરતભાઈને પસંદ કર્યા. કવિનો માસિક પગાર જ્યારે 500 રૂપિયા હતો, ત્યારે 500 રૂપિયાનો પુરસ્કાર વત્તા વિમાન ભાડું અપાવીને રમેશભાઈ એમને મુંબઈ લઈ ગયેલા. તો રમેશભાઈની આ પિતાતુલ્ય કાળજી પણ જ્યારે કવિને મોખરાના સ્થાને બેસાડી ન શકી એ સમયમાં, 8મા દાયકા 9મા દાયકાની વાત કરું છું, તો ઘણા એમ માને છે કે કવિ ભરત વિંજોડાનું નબળું પઠન એના માટે જવાબદાર હતું. બહુ ધીમા અવાજે બોલે, એક જ ઢાળમાં કવિતા બોલે, તો મુશાયરાના કોલાહલમાં કોઈ વાર ઓડિટોરિયમની પાછલી હરોળ સુધી એમનો અવાજ પહોંચી શકતો નથી, એવું સૌ કહેતા. તો આ કારણે અથવા આવા કોઈ વિશેષ કારણ વગર લગભગ 1 દાયકા કરતાં વધુ સમય આ કવિ મંચોથી લગભગ દૂર રહ્યા. અને કવિએ લગભગ એક એમની પંક્તિમાં કહ્યું પણ છે કે હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી, કે હું શબ્દમાં સમાઈ શકું એમ પણ નથી, સંજ્ઞાથી ઓળખાઈ શકું એમ પણ નથી. એક મંચ છે ને એમાં નથી મારી હાજરી, એક મંચ છે ને એમાં નથી મારી હાજરી, શ્રોતામાં ગોઠવાઈ શકું એમ પણ નથી. તો વીતેલા 3 દાયકામાં હજુ પણ ભરતભાઈએ પોતાની પઠન શૈલી તો એ જ રાખી છે, પણ ગુજરાત આ 3 દાયકામાં ધીમે ધીમે આ કવિને ધ્યાન દઈને સાંભળતા શીખી ગયું છે. મિત્રો, મરીઝ સાહેબ સાથે પણ આમ જ બન્યું હતું. શરૂઆતના વર્ષોમાં લોકો હુટિંગ કરીને એમને બેસાડી દેતા હતા. પાછલા વર્ષોમાં ખૂબ પ્રેમથી, માનથી, સન્માનથી મરીઝ સાહેબને સાંભળતા થયેલા. તો ભરતભાઈ હજુ એ પોતાની એ જ શાંત શૈલીમાં કોઈ પણ જાતના ડોળ, દંભ કે નાટકીયતા વગર કવિતા બોલે છે. પરંતુ હવે આ કવિને મુંબઈ, અમદાવાદ, રાજકોટ અને સુરતના મંચો પર સફળ થતા આપણે જોઈએ છીએ, ત્યારે ભરતભાઈ માટે તો આનંદ થાય જ થાય, પણ ગુજરાતી ભાવકો વિશે પણ એક આશા બંધાય છે. ઉતાવળે એક જ ડાળમાં ગઝલ વાંચી જવી, એક પંક્તિ ફરી ફરી વાંચવી નહીં, દાદની માંગણી કરવી નહીં, દુબારા બહુ કરવું નહીં. તો આ એમના પઠનના મુખ્ય લક્ષણો. કવિ આદિલ મંસૂરીની પઠન શૈલી પણ લગભગ આવી જ હતી, છતાં એમને અપાર લોકચાહના મળેલી. એમનાથી સાવ બીજા છેડાના પઠન શૈલીવાળા કવિઓ પણ મંચ ગજવી રહ્યા છે. તો આ બંને પ્રકારના કવિઓની પોતપોતાની જગ્યા છે. આવા સમયે મને એમ યાદ આવે છે કે ખુદ મોરારી બાપુએ, પરમ પૂજ્ય મોરારી બાપુએ આ કવિની વિશિષ્ટ પઠન શૈલીની જાહેરમાં પ્રશંસા કરી છે. તો ચોક્કસ જ્યારે મોરારી બાપુને કંઈક કહેવું હોય તો બહુ સમજી વિચારીને એ બોલતા હોય છે, અને કવિઓ વિશે તો ખાસ એમનો પરિચય છે. તો ગઝલ ભલે બોલચાલની કળા છે, ગઝલ ભલે લખવાની નહીં અને કહેવાની કળા છે, પણ આ બધી વાતો જો અદાયગીના બદલે અદાકારી બની જાય તો એ પણ વધુ પડતું કહેવાય. મૂળ મહત્વની વાત કાવ્ય પદાર્થ જ છે, અને કાવ્ય પદાર્થ ભરતભાઈ વિંજોડાની કવિતામાં ભારોભાર છે.
તો ભરતકામ વિશે આજે ભરતકામ આ પુસ્તક એમનું સમગ્ર કાવ્ય સર્જન તમારી સમક્ષ ઉદ્ઘાટિત થઈ રહ્યું છે, પ્રકાશિત થઈ રહ્યું છે, એનો આનંદ છે. તો આ ભરતકામને માણવાનું હોય, એને જોવાનું હોય, એને નિરખવાનું હોય, એને બિરદાવવાનું હોય, એને ઉકેલવાનું ના હોય. ભરતકામને ઉકેલવા જાઓ તો એ બગડી જાય. તો મારી વાતો દ્વારા બિલકુલ કોઈ વિવેચી કે વૃત્તિને જાગૃત કરવા વગર એમના થોડા શેરોને હું જોડતો જઈશ. ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજીનો ભેદ ઓગળી જાય એવી એક ગઝલના થોડા શેર તમને સંભળાવું. કે સાદ પાડી તને હું બોલાવું. ભરતભાઈ કહે છે કે સાદ પાડી તને હું બોલાવું એટલી ક્યાંથી દૂર તારાવું. કે સાદ પાડી તને હું બોલાવું એટલી ક્યાંથી દૂર તારાવું. ને બેવનું એક હોય સરનામું. કે બેવનું એક હોય સરનામું. તું અહીં આવ કે હું ત્યાં આવું. બેવનું એક હોય સરનામું. તું અહીં આવ કે હું ત્યાં આવું. અને નજુમીને જ્યોતિષને કહે છે કે આ હથેળી ઉપરથી વાંચી દે, અથવા કદાચ ભગવાનને કહે છે કે આ હથેળી ઉપરથી વાંચી દે, કઈ દિશામાં હું હાથ લંબાવું. કે આ હથેળી ઉપરથી વાંચી દે, કઈ દિશામાં હું હાથ લંબાવું. અને તારી સમજણની હદમાં ઊભો છું. કે તારી સમજણની હદમાં ઊભો છું. હું તને શું નવીન સમજાવું. કે તારી સમજણની હદમાં ઊભો છું. હું તને શું નવીન સમજાવું. કે સાદ પાડી તને હું બોલાવું એટલી ક્યાંથી દૂર તાલાવું. તો આ કવિની સમજણ છે. સમજણની હદમાં આવીને ચૂપચાપ ઊભા રહેવાનું અને પછી રાહ જોવાની. પણ દુનિયાની જે સમજણ છે એનું પણ કવિને ક્યારેક આકર્ષણ થાય છે. કહે છે કે સહુની જેમ બે હાથે પૂજા કરવાની ઈચ્છા છે. કે સહુની જેમ બે હાથે પૂજા કરવાની ઈચ્છા છે. ભીતર છે એમને સામે ઊભા કરવાની ઈચ્છા છે. કવિ કોઈ પણ જાતના ડંખ કે કડવાશ વગર આ વાત કરે છે કે સહુની જેમ બે હાથે પૂજા કરવાની ઈચ્છા છે. બધા જે પૂજા કરે છે એ મારે પણ કરવી છે. એ જ રીતે સહુની જેમ બે હાથે પૂજા કરવાની ઈચ્છા છે. ભીતર છે એમને સામે ઊભા કરવાની ઈચ્છા છે. તો ખરેખર તો ભગવાન તમારી ભીતર છે, એને તમે સામે ઊભા કરો તો એ તો અદ્વૈતમાંથી દ્વૈત જેવું થઈ ગયું. તો આ સરસ મજાની વાત. આ જ વિષયની એક અલગ છટા જુઓ, જ્યાં કવિ ઈશ્વરને નહીં પણ માણસને ઢંઢોળે છે. કહે છે કે કદીએ એવું વિચાર્યું છે જઈને મંદિરમાં. કવિ ભરત પિંજોડાનો શેર છે. કહે છે કદીએ એવું વિચાર્યું છે જઈને મંદિરમાં કે તમારી સામે પ્રભુ છે અને તમે જ નથી. ઈશ્વર આપણી સામે હાજર હોય પણ આપણે આપણામાં ના હોઈએ. કવિને જેનાથી અપાર લોકપ્રિયતા પડી એવા એક બે શેર પણ મને અત્યારે યાદ કરવાનું મન થાય છે. કહે છે કે મને છાતીમાં દુખતું હોય ને દુખે ને માથું દુખે તમને. કોઈ પણ કુંવારો માણસ આ શેર ના લખી શકે, આ પરણેલો માણસ જ આ શેર લખી શકે કે મને છાતીમાં દુખતું હોય ને માથું દુખે તમને, ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને. કે મને છાતીમાં દુખતું હોય ને છાતીમાં દુખતું હોય ને માથું દુખે તમને, ખુદાએ આપી છે મારાથી ઊંચી વેદના તમને. એક તબીબ તરીકે હું કહી શકું કે અમુક ઉંમર પછી પુરુષોને છાતીનો દુખાવો અને સ્ત્રીઓને માથાનો દુખાવો લગભગ એકબીજાના કારણે થતા હોય છે. પણ આ વાતને આવી હળવાશથી મૂકવી એ પણ એક કસબ છે. અને હવે આ રમૂજ ભરેલી વેદનાની ઊંચાઈને ભૂલીને આ જ ગઝલના બીજા શેરની ઊંચાઈ જુઓ. એ કહે છે, કવિ ભરત વિંજોડા કહે છે કે તમારી આજુબાજુમાં રચાતી જાય છે સૃષ્ટિ. કે તમારી આજુબાજુમાં રચાતી જાય છે સૃષ્ટિ. તમારી આજુબાજુમાં રચાતી જાય છે સૃષ્ટિ. ખરેખર મારે જોવા હોય છે બસ એકલા તમને. ખરેખર મારે જોવા હોય છે બસ એકલા તમને. તો આ એકલા પર અનુસ્વાર છે એ સ્ત્રીલિંગ તરફ એટલે કે ઇશ્કે મિજાજી તરફ ઇશારો કરે છે. પણ ઇશ્કે હકીકીના અર્થમાં પણ આ શેર એટલો જ જોરદાર છે કે તમારી આજુબાજુ સૃષ્ટિ રચાઈ જાય છે, મારે તો તમને એકલા જોવા છે. ધર્મની વાત કરો, અધ્યાત્મની વાત કરો, રાજકારણ, સમાજ જીવન, બધે જ આ જે રચાતી ગયેલી સૃષ્ટિ છે એણે આપણું ધ્યાન કેન્દ્રમાંથી ખસાડી લીધું છે. આ મુક્તક જુઓ એમનું ભરતભાઈનું. એના ભીતરમાં આગ લાગી છે કે એના ભીતરમાં આગ લાગી છે એટલે ઘરમાં આગ લાગી છે, એને ઠારી શકાય એમ નથી, છેક બિસ્તરમાં આગ લાગી છે. કે એના ભીતરમાં આગ લાગી છે એટલે ઘરમાં આગ લાગી છે, એને ઠારી શકાય એમ નથી, છેક બિસ્તરમાં આગ લાગી છે. તો ભીતર ભડકેલી હોળીની વાત, આગનો ઉલ્લેખ કર્યા વગર કઈ રીતે કરી શકાય એ એક શેર જુઓ. એમાં હોળીની વાત છે પણ આગની કે હોળીનો ઉલ્લેખ કર્યા વગર એ કઈ રીતે આ શેરમાં ગર્ભિત રાખીને કહે છે કે આપણાથી છે એક દી આગળ. કે આપણાથી છે એક દી આગળ એ સહુ લોકને ધૂળેટી છે. એટલે કવિ કહેતા નથી કે મારા હૈયામાં હોળી સળગે છે, પણ એ કહે છે કે આપણાથી છે એક દી આગળ એ સહુ લોકને ધૂળેટી છે. તો આ જે એમની ગઝલમાં એક જે કરુણતાની સાથે સાથે વિનોદ છે, કરુણતાની સાથે સાથે એક પ્રકારની
લાઇટલી હળવાશથી જીવનને જોવાની જે દ્રષ્ટિ છે. મારી થોડા સમય પહેલાં એક યુવાન કવિ મિત્ર વિહંગ વ્યાસ ઢસા ગામના કવિ છે, એમની સાથે વાત ફોન પર થઈ અને મેં એમને વાતમાં કહ્યું કે કવિતા ભલે પ્રેમની નિષ્ફળતાની હોય, કે કવિતા ભલે જીવનના અનિવાર્ય દર્દોની હોય, પણ સૌ ભારજલ્લી કવિતા ન ચાલે. કવિતાના ભાવન માટે થોડી પ્રાસાદિકતા જરૂરી છે. દર્દની વાત પણ કરો તો એને થોડી રંગત ઉમેરીને કરો, એ જરૂરી છે. તો આ પ્રાસાદિકતા પરથી એમ કહેવાનું મન થાય કે પ્રસાદ એ મંદિર જવા માટેનું કારણ પણ નથી અને પ્રસાદ એ મંદિર જવાની ઉપલબ્ધિ પણ નથી, પણ છતાં આપણા સૌની અંદરનો જે ભાવક છે એને પ્રસાદ ભાવે છે. તો મીર ગાલિબ અને મરીઝ ઘાયલની જેમ જ આવી રંગતભરી પ્રસાદી ભરતભાઈની કવિતામાં ઠેર ઠેર જોવા મળે છે. કહે છે કે વિશ્વ આખાની બાદ બાકી થઈ, કે વિશ્વ આખાની બાદ બાકી થઈ, તે પછી વાત માત્ર તારી થઈ, કે વિશ્વ આખાની બાદ બાકી થઈ, તે પછી વાત માત્ર તારી થઈ, ને તે મને ચોકલેટ દીધી છે. કવિના ઉંમરે પણ ચોકલેટ આપનારા મળી રહે છે કે તે મને ચોકલેટ દીધી છે, તે દીધી એટલે પ્રસાદી થઈ. અને ઉંમર છે એટલે હવે એને પ્રસાદી જ ગણાય કે તે મને ચોકલેટ દીધી છે, તે દીધી એટલે પ્રસાદી થઈ. તો અમારી સમજૂતીને કે મારી ટિપ્પણીઓને બાદ કરીને કેટલો મજાનો શેર કવિ આપે છે તે જુઓ કે તે મને ચોકલેટ દીધી છે, તે દીધી એટલે પ્રસાદી થઈ. તો ચોકલેટ આપનારાને ક્યારેક કદાચ માત્ર ચોકલેટનું ખાલી રેપર આપનાર પ્રિય પાત્રને, કવિને પ્રિય પાત્ર પણ એવા માથાના જ મળે, તો કવિ પણ કેવી સામી રોમેન્ટિક ધમકી આપે છે તે જુઓ કે સામે રહો નહીં તો સપનામાં આવશો, કે સામે રહો નહીં તો સપનામાં આવશો, નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો, ને જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો, કે જળનું ટીપું હશો તો ઝરણામાં આવશો, ને જો નદી થશો તો દરિયામાં આવશો, ને ચારે તરફ તમોને જોયા કરું છતાં, કે ચારે તરફ તમોને જોયા કરું છતાં, ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો, ક્યારે કહી દો મારી દુનિયામાં આવશો, ને પહેલી પસંદગી છો તો એ મુજબ રહો. કવિ કહે છે કે પહેલી પસંદગી છો, તમે મારી પહેલી પસંદગી છો, યુ આર માય ફર્સ્ટ ચોઇસ, પહેલી પસંદગી છો તો એ મુજબ રહો, બહુ દુઃખ થશે તમે જો અથવામાં આવશો, કે પહેલી પસંદગી છો તો એ મુજબ રહો, બહુ દુઃખ થશે તમે જો અથવામાં આવશો. તો પ્રેમમાં પરવશતાની વાત બહુ કવિ કરી ગયા, પણ આવા અધિકારની વાત કે પહેલી પસંદગી છો તો એ મુજબ રહો, આવા અધિકારની વાત બહુ ઓછા કવિઓએ કરી હશે. તો કવિની કવિતામાં રોમેન્ટિસિઝમનું અતકેરું સ્થાન છે. બહુ સહજતાથી કવિ કહી દે છે કે પગથી માથા સુધી સળંગ હતું. લોકડાઉનના સમયમાં તો તમારા સૌ ભાવકો માટે અમે સતત એવું અનુભવ્યું છે કે પગથી માથા સુધી સળંગ હતો તોય તારા વગર અપંગ હતો, કે પગથી માથા સુધી સળંગ હતો તોય તારા વગર અપંગ હતો. તો કવિના જીવનમાં જે કંઈ રસકસ છે એ પ્રેમના કારણે છે. પ્રેમની રંગીનતા, રસિકતા વગરની સામાન્ય ભૂમિ કવિને ચાલવા માટે પસંદ નથી. કવિ કહે છે કે તું ન આવ્યાનો થાક લાગે છે, તું ન આવ્યાનો થાક લાગે છે, બહુ સતાવ્યાનો થાક લાગે છે, તું ન આવ્યાનો થાક લાગે છે, બહુ સતાવ્યાનો થાક લાગે છે, જે પહોંચી શકે ન તારા લગ જત જણાવ્યાનો થાક લાગે છે, કે જે પહોંચી શકે ન તારા લગ જત જણાવ્યાનો થાક લાગે છે. તો થાકને કારણે કવિને પણ ક્યારેક લાગે છે કે આવી ધરતી પર પગ રાખવા કરતાં સારું છે કે પંખી થઈ જઈએ. તો કવિના તો એક સંગ્રહનું જ નામ છે કે પંખીઓ જેવી તરજ રહી નીકળ્યા. એ જ ગઝલનો એક શેર છે કે આપણે ઘડિયાળના કાંટાની જેમ, કે આપણે ઘડિયાળના કાંટાની જેમ માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યા, કે આપણે ઘડિયાળના કાંટાની જેમ માત્ર ફરવાની ફરજ લઈ નીકળ્યા. તો માત્ર ફરવાનું એ પણ ગોળ ગોળ બસ સમય પસાર કરવાનો. તો આ હોવાની વેદના કરતાં તો મટી જવાની વેદના કદાચ ઓછી હશે. એટલે કવિ કહી ઉઠે છે કે તારી પાસેની છુરીને ધાર દે, કે તારી પાસેની છુરીને ધાર દે, કેમ ભોંકાતી નથી તું ભાર દે, કે તારી પાસેની છુરીને ધાર દે, કેમ ભોંકાતી નથી તું ભાર દે. તો આ છુરીવાળા મિત્રો કવિના કયા હશે એમ આપણે વિચારીએ ત્યાં તો કવિ ઈશ્વર વિશે શેર આપી દે આવો કે એક ઘર આપ્યું તો એમાં હું છું, કે એક ઘર આપ્યું તે એક ઘર રહેવા માટે મને આપ્યું, તો એક ઘર આપ્યું એમાં હું છું, બહાર નીકળવા મને કંઈ બહાર દે, કે બહાર નીકળવા મને કંઈ બહાર દે. તો કવિના આવા એકાકી અસ્તિત્વમાં પ્રેમ કેમ જરૂરી છે કવિનું લોજિક જુઓ કે તારો એ હાથ હોય તો કંઈ ઓર વાત થાય, કે તારો એ હાથ હોય તો કંઈ ઓર વાત થાય, પોતાના હાથથી તો ફક્ત આપઘાત થાય. એટલે કેવી મજાની વાત કવિ કરે છે કે રખે માનતા કે કવિની જે ચેતના છે એ પ્રેમના વિહારો કે ઈશ્વર વિશેના વિચારો સુધી સીમિત છે. કવિ માત્ર કવિને જ શોભે અને કવિને જ સૂજે એવા વૈશ્વિક સુરે કહે છે કે હણે એને હણવામાં હરકત નથી. એક આખો યુગ આવું માનતો થયો છે. વિશ્વમાં અત્યારે 200 જેટલી જગ્યાએ મેં હમણાં વાંચ્યું કે નાના મોટા યુદ્ધો કે આંતરવિગ્રહો ચાલે છે. તો આવા સમયમાં કવિ અવતરણ ચિહ્નની વચ્ચે આ પંક્તિ મૂકીને કહે છે કે હણે એને હણવામાં હરકત નથી,
બીજી આવી હિંસક કહેવત નથી. આનાથી મોટી હિંસક કહેવત દુનિયામાં છે નહીં કે હણે એને હણવામાં હરકત નથી. બીજી આવી હિંસક કહેવત નથી. ને તમે કેમ પથ્થર, બીજો બહુ જ મજાનો શેર આ ગઝલની અંદર છે કે તમે કેમ પથ્થર થતા જાઓ છો. કવિ પ્રિયપાત્રને કહે છે કે તમે કેમ પથ્થરને જે બે અર્થમાં લીધું છે, આપ શેર સાંભળો પછી હું કોશિશ કરું કે તમે કેમ પથ્થર થતા જાઓ છો. મોહબ્બત છે આ, કંઈ ઇબાદત નથી. કે તમે કેમ પથ્થર થતા જાઓ છો, મોહબ્બત છે આ, કંઈ ઇબાદત નથી. બીજી લીટી વાંચો ત્યારે જ ખબર પડે કે કવિ પથ્થર થવું એ શબ્દ દ્વારા નિષ્ઠુર થવું અને મૂર્તિ થવું એમ બે અલગ અલગ અર્થ નિપજાવે છે. પથ્થર થવું એટલે નિષ્ઠુર થવું પ્રેમમાં, અને પથ્થર થવું એટલે મૂર્તિ બની જવું, ભગવાન બની જવું. તો એને મોહબ્બત ના કરાય, એની ઇબાદત કરાય. તો મોહબ્બત અને ઇબાદત વચ્ચેનો ફરક કવિ આ બે પંક્તિમાં મૂકી દે છે. બીજું જ આવી રીતે ટ્રેનનું પ્રતીક એ કઈ રીતે વાપરે છે. આપણે દુષ્યંત કુમારની પંક્તિઓ તો બહુ જાણીતી છે, પણ ભરતભાઈ ટ્રેનનું પ્રતીક કઈ રીતે વાપરે છે કે ટ્રેન ચૂકી ગયા હોઈએ તે પછી, ટ્રેન ચૂકી ગયા હોઈએ તે પછી, ટ્રેન ચૂકી ગયા હોઈએ તે પછી કોઈ પણ સ્ટેશને ક્યાં સુધી બેસવું. કે ટ્રેન ચૂકી ગયા હોઈએ તે પછી કોઈ પણ સ્ટેશને ક્યાં સુધી બેસવું. બીજી એક ગઝલમાં આ કવિ ટ્રેન ચૂકતા નથી, અને અરે સ્ટેશન ખરેખર તો મિલનનું સ્થળ બને છે, પણ એમાં પણ કેવી કરુણતા છે એ જુઓ કે ટ્રેન તમને ઉતારવા અહીંયા, કોઈ સ્ટેશન પર કવિ બેઠા છે અને પ્રિયપાત્ર ટ્રેનમાંથી ઉતરે છે, કવિએ બીજે ક્યાંક જવાનું છે, તો કવિ શેર કેવો લખે છે કે ટ્રેન તમને ઉતારવા અહીંયા ને મને અહીંથી લઈ જવા આવી. ઘણીવાર સમય આવું જ કામ કરતો હોય છે કે ટ્રેન તમને ઉતારવા અહીંયા ને મને અહીંથી લઈ જવા આવી. તો કવિ ભરત વિંજોડાની શ્રદ્ધા અને અશ્રદ્ધા બંને એમની ગઝલોમાં પ્રગટ થઈ છે. શ્રદ્ધા માટેની જે મથામણ છે તે તમે આ ગઝલમાં જુઓ. કહે છે કે ચાલ પીડાઓ સહીએ જે સનમ આપે છે. કે ચાલ, સનમ એટલે પ્રેમિકા પણ થઈ, સનમ એટલે ભગવાન પણ થયો. કે ચાલ પીડાઓ સહીએ જે સનમ આપે છે, કોઈ પણ સુખને એ દુઃખમાંથી જન્મ આપે છે. ચાલ પીડાઓ સહીએ જે સનમ, આપણે ફૈઝ અહમદ ફૈઝ યાદ આવી જાય, એટલો અદ્ભુત એની જે રવાની છે અને એટલી અદ્ભુત એની ભાષાનું જે ડિક્શન છે કે ચાલ પીડાઓ સહીએ જે સનમ આપે છે, કોઈ પણ સુખને એ દુઃખમાંથી જન્મ આપે છે. ને કોઈ અવકાશ નથી કે એ મને પૂછે કંઈ, કે કોઈ અવકાશ નથી કે એ મને પૂછે કંઈ, જન્મ થઈ જાય. ભગવાનને કહે છે કે કોઈ અવકાશ નથી કે એ મને પૂછે કંઈ, જન્મ થઈ જાય તે પહેલાં જ ધર્મ આપે છે. એ કોઈ કાવ્ય રચે છે ને બરાબર લાગે. એ હવે પોતાની કાવ્ય પ્રક્રિયા વિશે કહે છે કે એ કોઈ કાવ્ય રચે છે ને બરાબર લાગે, તે પછી હાથમાં મારા એ કલમ આપે છે. અને પછી આ કવિમાં શ્રદ્ધાનું જે અવતરણ થયું એ ઘડીની એમની એક અદ્ભુત ગઝલ છે. રમેશ પારેખ ઘણા બધા હરિકાવ્યો લખ્યા છે, ખૂબ મજાના કાવ્યો છે. તો એ હરિકાવ્યોની કક્ષાની આ ગઝલ છે, પણ એની બહુ નોંધ લેવાઈ નથી મને લાગે છે. એક શેર આ ગઝલનો લાજવાબ છે, તમને સંભળાવું. કવિ કહે છે કે બેઉ આંખો મેં કરી બંધ ને હરી આવ્યા. કે બેઉ આંખો મેં કરી બંધ ને હરી આવ્યા, એક દી થઈ ગયો હું અંધ ને હરી આવ્યા. બહુ જોતા રહીએ તો ભગવાન ના આવે. બેઉ આંખો મેં કરી બંધ ને હરી આવ્યા, એક દી થઈ ગયો હું અંધ ને હરી આવ્યા. ને બેઉ પંક્તિની વચોવચ કશુંક બબડ્યો. બહુ લખ્યું પણ પંક્તિની વચોવચ, કે બેઉ પંક્તિની વચોવચ કશુંક બબડ્યો હું, દૂર મૂકી દઈને છંદ ને હરી આવ્યા. ને એક બે દુઃખની ઉપર ખડખડાટ હસવામાં, કે એક બે દુઃખની ઉપર ખડખડાટ હસવામાં આવ્યો કંઈ એટલો આનંદ ને હરી આવ્યા. કે એક બે દુઃખની ઉપર ખડખડાટ હસવામાં આવ્યો કંઈ એટલો આનંદ ને હરી આવ્યા. ને જોઈ જોઈને બીજાના ગુનાહ શું કરવું, કે જોઈ જોઈને બીજાના ગુનાહ શું કરવું, કે સ્વયંને જ દીધો દંડ ને હરી આવ્યા. કે સ્વયંને જ દીધો દંડ ને હરી આવ્યા. પણ અંતે તો કવિને વાત હરીની નથી કરવી, વાત માણસની જ કરવી છે. કહે છે કે કંઈકની આંખમાં છે આંસુઓ, કંઈક ચહેરા ઉપર પસીનો છે. કે કંઈકની આંખમાં છે આંસુઓ, કંઈક ચહેરા ઉપર પસીનો છે. છાતી વચ્ચે રડ્યા કરે છે એ, છાતી વચ્ચે રડ્યા કરે છે એ, એથી એનો અવાજ ભીનો છે. તો વિશ્વમાં જ્યાં સુધી આંસુ રહેશે, પરસેવો રહેશે, છાતીની અંદર રડવાનું રહેશે, ત્યાં સુધી ભરતભાઈની કવિતાની અભિનાશ કાયમ અનુભવાશે. તો પૂર્વસૂરીઓ પ્રત્યેના આદરને અકબંધ રાખીને મારા સમકાલીન અને પરમ આદરણીય કવિ ભરત વિંજોડાની કવિતાનું ભાવન અને આસ્વાદન કરાવવાની આજે તક મળી એ બદલ અનહદ આનંદ અનુભવું છું. બાકી ઉપેક્ષિત વર્તમાનમાં જીવી રહેલા કવિઓને ભરતભાઈ બહુ સરસ રીતે એમની વેદનાને વાચા આપી છે.
કવિ પોતાના સમયમાં પોખાતા નથી. તો એ વિશે કવિ બહુ અદ્ભુત શેર લખે છે કે આમ તો ઊંચા એ મારા જેટલા છે. પૂર્વસૂરીઓ માટે લખે છે કે આમ તો ઊંચા એ મારા જેટલા છે, પણ જરા અદ્ધર મૂકેલા બાવલા છે. કે આમ તો ઊંચા એ મારા જેટલા છે, પણ જરા અદ્ધર મૂકેલા બાવલા છે. તો આ હિંમતપૂર્વક આવી વાત પોતાની સર્જકતા વિશે કરી શકનાર કવિ ભરતભાઈ, એમની પાસે હજુ ઘણું બધું ગુજરાતી ભાષાએ કામ લેવાનું છે. તો અંતે ભરતભાઈના ભરતકામના આ પ્રાગટ્ય પ્રસંગે આપ સૌ ગુજરાતી ભાષાના, કલાના, સાહિત્યના ચાહકોને પણ હું અભિનંદન આપું કે તમે આ કવિને એમની કાવ્ય યાત્રાને સફળ બનાવી, દીપ્તિમય, તેજોમય બનાવી, એમને પ્રેમ આપ્યો કે જેથી એ પોતાના જીવનના હજુ પ્રૌઢાવસ્થા બેઠી છે ત્યારે જ એ સમગ્ર સંગ્રહ પોતાનો આપી શક્યા. તો નિરામય સ્વાસ્થ્યની શુભકામના પણ તમારા સૌ વતી એમને પાઠવું. અને આ કાર્યક્રમ ગઝલના દામોદર કુંડ જેને હું કહું છું એવા કુણાલ દામોદરાની પણ સેવા છે, એમાં બહુ મોટી છે. અને મારા શબ્દોની સેજ સજાવવાની તક આપનાર ગઝલ્સ પેજનો પણ આ તકે આભાર માનું. પૂજ્ય મોરારી બાપુ, વિનોદભાઈ ભગવ સૌને નમન કરીને અને આપ સૌને નમન કરીને વિરમું છું. થેન્ક યુ. આપી આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. ચાંદોની ચોવી અમે વાટકો ભર્યો ને એને મોગરાની કડીએ હલાવ્યા. આટલા ઉજરડાને શમણું ઓઢાડી અમે ઉંબરની કોર લગી લાવ્યા. આપી આપીને તમે ટેકો આપો, સજન નાતો આપો તો અમે આવીએ. કાગળમાં કાળઝાળ રેતી વીંજાય અને લેખણમાં બેઠી છે લૂ. આંગળીયું ઓગળીને અટકળ થઈ જાય, અમે લખીએ તો લખીએ પણ શું. આપી આપીને તમે આંસુ આપો, સજન આંખો આપો તો અમે આવીએ. આપી આપીને તમે પીછું આપો, સજન પાંખો આપો તો અમે આવીએ. આ ગીત રચના છે કવિ શ્રી વિનોદ જોશીની. એમના પરિચય માટે વિનોદભાઈનું નામ જ પૂરતું છે. તેઓ એટલા ઊંચા ગજાના કવિ અને કવિતાના મર્મજ્ઞ છે. ભાવનગર યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ રહેલા વિનોદભાઈએ ત્યાંથી નિવૃત્ત થયા બાદ લેખનને જ, સાહિત્યને જ પોતાનું મુખ્ય કામ બનાવેલું છે. વિશેષ પરિચયમાં તો એમને કવિશ્વર દલપતરામ એવોર્ડ, કલાપી એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ, આવા અનેક એવોર્ડ્સ અને પારિતોષિક મળી ચૂકેલા છે. એમને મળેલા સન્માન અને એમના પુસ્તકો અને એમના સર્જન વિશેની વાત કરવા બેસીએ તો મને લાગે છે કે આખો દિવસ જોઈશે, એટલું વિપુલ પ્રમાણમાં એમણે સર્જન કર્યું છે. હાલ કોરોના કાળમાં તેઓ ઓસ્ટ્રેલિયા હોવા છતાં આ કાર્યક્રમ માટે એમણે વક્તવ્ય તૈયાર કરીને મોકલ્યું છે. એ એમની કવિતા માટેની જે ઊંચી નિસ્બત છે એ જ દર્શાવે છે. એમની રુચિ તો સંગીત અને ચિત્ર તરફની હતી. એમની ઈચ્છા હતી ચિત્રકાર અથવા તો ગાયક બનવાની, પરંતુ શબ્દ પાસે એમને વધુ હળવાશ મળી અને તેઓ કવિતા તરફ વળ્યા. ગુજરાત અને ભારત દેશમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં એમણે એમના ગીતોની મહેક પ્રસરાવી છે. ખાસ તો એમના ગીતોમાં જે તળપદા લોકજીવનની મીઠાશ છે, જે ગ્રામ્ય વાતાવરણનો રંગ છે, જે સુગંધ છે અને સાથે સાથે નારીની સૂક્ષ્મ સંવેદનાઓ કંડારાઈ છે તે અદ્ભુત છે. જેમાં સખી મારો સાહેબો સૂતો, સખી મારો સાહેબો સૂતો ફળીએ ઢાળી ઢોલીઓ, હું તો મેળીએ ફાનસ ઓલવી ખાલી પડખે પોઢી જાઉં. પાંદડાએ લે મને ઊભી રાખી, કૂંચી આપો બાઈજી તમે કિયા પટારે મેલી મારા મૈયરની શરણાઈજી. એક કાચી સોપારીનો કટકો રે, એણે કાંટો કાઢીને મને દઈ દીધું ફૂલ, હું તો છાતીમાં સંઘરીને લાવી બુલબુલ. ટચલી આંગળીનો નખ લટમાં પરોવી હું તો બેઠી સજન, મને એકવાર કાગળ તો લખ. તું મીંઢણ જેવો કઠણ ને હું નમણી નાળા ચડી, તું શિલાલેખનો અક્ષર ને હું જળની બારા કડી. આવા તો અનેક લોકપ્રિય અને અમર રહી જાય એવા ગીતો આપનાર કવિ શ્રી વિનોદ જોશીને હું આદર સાથે હૃદયપૂર્વક વિનંતી કરું છું કે આ પ્રસંગે તેઓ વિશેષ વક્તવ્ય આપે. કવિ શ્રી વિનોદ જોશી.
વિનોદ જોશીના નમસ્કાર. આપણી ભાષાના એક ઉત્તમ ગઝલકાર ભરત વિંજુડા, જેમના 2019 સુધીમાં 9 ગઝલ સંગ્રહ પ્રગટ થયા, અને એ 9 ગઝલ સંગ્રહનું સંકલન ભરતકામ એ શીર્ષકથી આજે લોકાર્પિત થઈ રહ્યું છે. એ પ્રસંગે હું એમને મારી હાર્દિક શુભેચ્છાઓ આપું છું અને અપેક્ષા રાખું છું કે એમની પાસેથી ગુજરાતી ભાષાને હજી એ ઉત્તમ અને પ્રસન્નકર એવી ગઝલો પ્રાપ્ત થતી રહે. કવિ, સ્વાગત છે તમારું. ભરતકામમાં 882 ગઝલ છે. ગંજાવર કામ કર્યું છે કવિએ આટલા વર્ષોમાં, અને હજી તો એ કરતા રહેવાના છે. મુક્તકો તો આ ગ્રંથમાં સમાવ્યા નથી. આ સંગ્રહમાંથી પસાર થઈએ અને એને વિશે કેટલાક નિરીક્ષણો કરીએ તો હું એમ માનું છું કે આપણને સૌને આનંદ આવે. મને એ તક મળી છે થોડી વાત કરું. પ્રારંભે આ કવિ અને એમની કવિતા અંગે કેટલાક નિરીક્ષણ કહી દઉં. મારા નિરીક્ષણ છે. આ કવિ મારી દૃષ્ટિએ અનુઆધુનિક કવિ છે, એટલા માટે કે એ પ્રયોગશીલ છે, પ્રયોગખોર નથી. બીજું, એ ભાવકને પોતાની સાથે રાખીને ચાલે છે. એમના સ્વભાવમાં સાલસતા છે, ઉદ્દંડતા નથી. એ પ્રયોગના નામે કવિતા સાથે કોઈ અટકચાળા કરતા નથી. એમની કવિતામાં એક પ્રકારની સ્વસ્થતા છે, ગાંભીર્ય છે, ઊંડાણ છે, અને એ દ્વારા મનુષ્ય સાથેનું સીધું અને તીવ્ર એવું અનુસંધાન છે. એમની અભિવ્યક્તિ શાલીન છે, પરંતુ પરંપરા અને અભિનવતા બંનેનો સમન્વય એની કવિતામાં છે, અને એ મને ગમે છે. મારી દૃષ્ટિએ મનોજ ખંડેરિયા પછી એ પ્રકારની ઊંચાઈવાળી ગઝલો લખતો આ એક નોંધપાત્ર ગઝલકાર છે. હજી એનું પૂરું મૂલ્યાંકન થયું નથી, પણ કોઈ ઉધામા વગર એની ગઝલોએ પોતાની જગ્યા ગુજરાતી ગઝલ કવિતા વચ્ચે અવશ્ય બનાવી છે. એને વિશે મારે એક વિધાન કરવું હોય તો હું એવું કરું કે આ સીધી લીટીનો લાગતો તિર્યક કવિ છે. એની કવિતામાં જે વક્ર સૌંદર્ય છે અને એની જે સુચારુ સુશીલ એવી આભા છે, એ આપણને મોહે છે. આવું સંમોહન એનામાં કેવી રીતે છે, એનો શબ્દ કેમ એ દિશાએ જઈ શક્યો છે, એના મૂળ કુળ, એ બધું શોધવા બેસીએ તો કવિતા ચાલી જાય. પણ મને હંમેશા એવું લાગ્યું છે કે એની અંદર જાણે સતત કોઈ ધૂંધવાતો નિંભાળો છે, બંધાઈ રહેલું અને પીડી રહેલું કશુંક ભાર ઝલ્લું એનામાં તરફડતું હોય એવું કોઈ પણ જોઈ શકે. એક કવિનો જે અજંપો હોય, જે એના શબ્દને કોઈને કોઈ રીતે પળોટે, તાગે. મનોજ ખંડેરિયાએ કહ્યું કે મને વ્યક્ત કર કાં તને તોડું ફોડું. આવી તોડફોડ સાથે પણ એ પ્રગટીને રહે એવી કોઈ અદમ્ય તાલાવેલી પ્રગટ થવા માટેના ઉધામા એ આપણને એનામાં દેખાય. કાવ્યશાસ્ત્રના આટાપાટા કે શબ્દ પરના સભાન કહેવાય એવા આક્રમણો
એ આ કવિમાં નથી. ઊંડાણ એ એની ગઝલનો મુખ્ય ગુણધર્મ છે. ભાવ અને વિચાર એ બંને પર કવિ બરાબર સંતુલન રાખી શકે છે. ગઝલ ઉર્મી કાવ્યનો પ્રકાર છે, એટલે ભાવ તો એના કેન્દ્રમાં હોય સ્વાભાવિક છે. પણ આધુનિકોત્તર ગઝલ એ ન કેવળ વિચારને પણ ભાવથી બંધાયેલા એવા વિચારને ઓળંગીને ભાવ સુધી પહોંચી શકાય એ પ્રકારના વિચારને તાગે છે. અને આ ગઝલકાર એ ઉત્તમ રીતે સિદ્ધ કરી જાણે છે. મહત્વની વાત તો એ છે કે કાવ્ય તત્વના ભોગે આ નથી થતું. અર્થ વ્યંજકતા એ આ કવિની કવિતાનું આભૂષણ છે. પણ જોવાનું એ છે કે એની કવિતા કાવ્યાર્થોમાં અટવાઈ જતી નથી. એ કાવ્ય સૌંદર્યની દિશામાં આગળ જાય છે. સાદગીનું સૌંદર્ય છે, કોઈ એપ્લાઇડ લાદેલી એવી બ્યુટી, એવું સૌંદર્ય નથી. કોઈ છાક વગરની કવિતા છે. આ કવિને કાવ્ય પઠન કરતા કોઈ સાંભળે તો એમાં પણ એનું આ તાટસ્ય દેખાઈ આવે. સીધી સાદી વાત છતાં ગદ્યાળું ન લાગે. આ કવિની અભિવ્યક્તિની ખૂબી છે. અત્યંત સરળ લાગે છતાં આપણને રોકી રાખે અને પળમાં તો ઊંડા તળમાં ઉતારી દેતી અર્થઘનતા એ આપણને તરત જ પમાય. ઘણા અર્થમાં આમ આ કવિ નિરાળો કવિ છે. આ વાત તો કરી, પણ કવિની આવી સર્જકતાના થોડા પ્રમાણો પણ જોવા જોઈએ. જીવન પરત્વેના અભિગમને પ્રગટ કરતી કવિની કેટલીક ગઝલોમાંથી કેટલીક પંક્તિઓનો ઉલ્લેખ કરું. કવિતા કરવાનું ચૂક્યા વગર તેમાં એ કેવી રીતે સિદ્ધ થાય છે. જો આંખ ખુલ્લી હોય ને બનતા રહે, આંખ ખોલી નાખનારા કંઈ બનાવ. આંખનું ખુલ્લા હોવું એ એક સ્થિતિ છે, પણ આંખ ખોલી નાખવી એ એક એવો રૂઢિપ્રયોગ અહીં આંખના બે સંદર્ભોને કેવો આસાનીથી લઈ આવે છે. અને આ આંખ ખોલી નાખવી એટલે શું, આંખ ખુલી ગઈ એટલે શું, એ કોઈ ગુજરાતીને ક્યાં સમજાવવું પડે. ભાષાનું આ એક નરું, નિરાળું, સહજ એવું પોત કવિ ગઝલ ભાષામાં લઈ આવે છે. એ કહે છે, ભોગવે છે આજુબાજુમાં સૌ, હું ને તું બેઠા છીએ એનો તનાવ. આ હું અને તું ને તો કંઈ નથી, પણ આ પરિસર, આ આજુબાજુમાં જે કંઈ છે એનો ભોગવટો એ આ હું અને તુંની નિકટતાની છે. આ નિકટતાનો એક લાક્ષણિક એવો અર્થસંકેત એ કોઈ જુદી દિશામાં સરી જાય એવી ગઝલની ભાષામાં સહજ અભિવ્યક્તિ આ કવિ કરી જાણે છે. અને એમાં કોઈ શાસ્ત્રનું આરોપણ નથી. આપણને દેખાય કે કવિએ બહુ જ આસાન રીતે આ શબ્દોને ગઝલના છંદમાં વહાવી દીધા છે. જો બીજા પણ ઉદાહરણ આપું. સામ સામે માર્ગમાં અથડાઈ પડવાનું થશે. અથડાવું એ શબ્દ ધ્યાને લઈએ. અને બીજી પંક્તિમાં કવિ કહે છે, સ્પર્શ કરવાની જ ઈચ્છાથી ન અડવાનું થશે. આ અડવું અને અથડાઈ પડવું
આ બંને વચ્ચેનો જે અર્થભેદ છે બહુ સુંદર રીતે કવિએ અહીંયા આલેખ્યો છે. આ સ્પર્શ કરવાની ઈચ્છા અને અથડાઈ પડવું એ બંનેના મૂળ જ જુદા છે. ન અડવાનું થાય અને થાય તો અથડાઈ પડવાનું થાય એવો સ્થિતિ વિપર્યય કવિ આસાનીથી અહીં રચી દે છે. એ કહે છે, તારા ઘરની જેમ મારા ઘરને પડવાનું થશે, ક્યાંક ત્રીજું એક ઘર સાથે જ ચણવાનું થશે. બેની લડાઈમાં ત્રીજો ફાવે એવી કહેવતથી તો આપણે ગુજરાતીઓ પરિચિત હોઈએ, પણ આ બે નહીં પણ ત્રીજું એની વાત કવિ કેટલી સૂક્ષ્મતાથી કવિતાના જન્મ સાથે કરી આપે છે. ફરી એ શેર વાંચું. તારા ઘરની જેમ મારા ઘરને પડવાનું થશે, ક્યાંક ત્રીજું એક ઘર સાથે જ ચણવાનું થશે. આ તારું અને મારું અને પછી સહિયારું એવા એક સંદર્ભ તરફ જતો આ નિર્દેશ એ કવિનો સામે રહેલી તું નામની એક વ્યક્તિ સાથેનું કેવું વિલક્ષણ અનુસંધાન રચે છે એ જોઈ શકાશે. ને પછી આખી એ વાત કેવા ઊંડાણને પકડે છે જુઓ. કોણ ઊંડે ઊંડેનું ખોદ્યા કરે છે ક્યારનું. આ ઉત્ખનનની કલ્પના કરી જુઓ. કેટલે ઊંડે સુધી ખોદાયું છે ખબર નથી, પણ કવિ કહે છે ખીણમાંથી પણ હજી નીચે ઉતરવાનું થશે. આ નીચે ઉતરવું એને માટે ખીણ પર્યાપ્ત છે. ખીણનું તળિયું તાગી લીધું છે, પણ હજી આ તળિયાથી એ ઊંડા ઉતરી શકાય એવી રીતે એક પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને કોઈ ઊંડે ઊંડે હજી એ ખોદ્યા કરે છે. આ ક્યાં સુધીનું અવગાહન હશે, ક્યાં સુધીનું તિરોધાન હશે, હજી કહી શકાતું નથી. આવી એક અસ્પષ્ટતા, આવી એક જેને વિશે કોઈ નિદાન ન થઈ શકે એવી પરિસ્થિતિ અને એનો મૂંઝારો કવિને જાણે ખોતરી રહ્યો હોય, ખોદી રહ્યો હોય એવું અહીં લાક્ષણિક રીતે આપણે અનુભવી શકીએ. આ ગઝલ સ્વરૂપ છે અને એટલે એમાં સામે કોઈ વ્યક્તિની ઉપસ્થિતિ, કલ્પિત વ્યક્તિની ઉપસ્થિતિ અનિવાર્ય બની જાય. જો કવિ કહે છે તું સમેટાઈ જાય મારામાં, તો જીવનમાં ઘણું સમેટી લઉં. આ સમેટવું નામના એક શબ્દને આવા બે સંદર્ભમાં અહીં પણ કવિ યોગ્ય રીતે પ્રયોજે છે અને એના અર્થવલયો રચી આપે છે. એ કહે છે વિસ્તરી જાઉં આખી દુનિયામાં, કે સ્વયંમાં બધું સમેટી લઉં. હવે આ શેરમાં એ વિસ્તરણને અને સમેટવાને એ બંનેને સાથે લે છે. ભાષા પાસેથી આવું સાદગીભર્યું કામ નિપજાવવાનું અને તે છતાં કાવ્યનું સૌંદર્ય રચવાનું જેવું તેવું કામ નથી. કહેવાયું છે કે કવિ પાસે જો આ પ્રતિભા હોય તો જ એ સર્જી શકે. એની શક્તિ જોઈએ. શક્તિર નિપુણતા લોકશાસ્ત્ર કાવ્યાદ્યવેક્ષણાત કાવ્યજ્ઞ શિક્ષયાભ્યાસ ઇતિ હેતુસ તદુદ્ભવે તેના ઉદ્ભવમાં, કવિતાના ઉદ્ભવમાં આ પ્રતિભા જોઈએ, આ શક્તિ જોઈએ. અને એ કવિત્વના બીજ રૂપ છે. એના વગર કાવ્ય પ્રસરતું નથી. અને જો પ્રસરે પ્રસૃતમ વા ઉપહસનીયમ સ્યાત એવું કહેવાય. કવિ કેટલી સહજતાથી એક પંક્તિ આકારે છે. સામ સામે ફૂલો જ ફેંકેલા. ફૂલ સાથે એના માર્દવનો સંદર્ભ આપણને તરત સ્પર્શે છે, પણ બીજી પંક્તિમાં કવિ કહે છે પણ પછીનો પ્રહાર જુદો છે. એક તરફ ફૂલની વાત અને તરત જ પ્રહારમાં વળી જતી એ વાત, અને એના દ્વારા વાસ્તવનું, મનુષ્ય સ્વભાવનું એક
એવું વરવું અથવા તો અણગમતું એવું સ્વરૂપ કવિ નિપજાવી દે છે. बस तेरा नाम ही मुकम्मल है, बस तेरा नाम ही मुकम्मल है, बाकी सब कुछ यहाँ अधूरा है. મિત્રો, ગુજરાત, ભારત અને સમગ્ર વિશ્વ જેઓને રામકથાના માધ્યમથી ઓળખે છે એવા આદરણીય અને વંદનીય પૂજ્ય મોરારી બાપુનો પરિચય ગુજરાતી શ્રોતાઓને આપવાનો ના હોય. વંદનીય બાપુ જે કવિની કાવ્યબાનીના ચાહક છે અને જેમના તરફ વિશેષ લાગણી ધરાવે છે એવા કવિ શ્રી ભરત વિંજોડાના સમગ્ર કવિતાના સંગ્રહ ભરતકામના લોકાર્પણ પ્રસંગે ઉમળકાથી આશીર્વચન પાઠવે છે. શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે, શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આ સાત્વિક કાર્યક્રમના એટલે કે જેને લીધે આ કાર્યક્રમ યોજાયો છે એ ભરતકામ નામના કવિતાના સંગ્રહ જેમના દ્વારા થયો છે, એટલે કે વિરંચી એવા આદરણીય ભરતભાઈ વિંજોડા, આ કાર્યક્રમમાં જોડાયેલા સૌ આદરણીય વડીલો, સ્નેહીઓ અને આ કાર્યક્રમમાં જે ભાગ લેવાના છે અથવા તો ભરતભાઈની રચનાઓનો રસાસ્વાદ જે કરાવવાના છે તેવા આદરણીય વિનોદભાઈ જોશી, રઈશભાઈ મણિયાર, અને અન્ય સૌ, આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. ભરતભાઈનું રચના ક્ષેત્ર કંઈક જુદું જ રહ્યું મારી દૃષ્ટિએ. આપણા કવિએ જેટલા સંગ્રહો આપ્યા એ બધાને એક જ ગ્રંથમાં એનો સમાવેશ કરીને એક બૃહદ ગ્રંથ તૈયાર થયો. ભરતકામ. આ નામ જ મને બહુ ગમ્યું અને બધાને ગમ્યું હશે જ. ભરતકામ હવે જગતમાં મશીનથી થવા માંડ્યું છે અને આજકાલ તો એટલી બધી સુવિધાઓ છે ભરતકામ માટે કે આપણે કલ્પના ન કરી શકીએ. પરંતુ જે ગામડામાં રહ્યા છે, શ્વસા છે, રહે છે, એ બધાને ખબર છે કે ભરતકામ એક બહુ જ ઘરેલું કળા હતી, ધૂળની કળા હતી, ગ્રામ્ય કળા હતી. આપણે ગામડાની એ નિર્દોષ ચિત્ત બેન બેટીઓ એની આંગળીઓના વિવેકથી એમના લગ્ન થાય એના પહેલા પોતાના ઘરમાં એ ભરતકામ કરતી. આજકાલની જેવા કોઈ સાધનો નહોતા કે સમય એમાં વ્યસ્ત કરે. આજનો સમય તો
યુવા જગત કેમ વ્યસ્ત કરે છે આપણે બધા જ જાણીએ છીએ, પણ આપણી બેન દીકરીઓ આ ભરત કામમાં વ્યસ્ત રહીને એક કળામાં એની સાધના હતી, એને ખબર પણ નથી અને આ કાર્ય કરતી, જેમાં આંગળીઓનો જ વિવેક હોય છે અને આંખ, શરીરની સ્થિરતા આ ભરતકામને સફળ કરે, મનની એકાગ્રતા. મને એમ લાગે છે કે આપણા આ સર્જક ભરતભાઈએ જે ભરતકામ કર્યું છે એની પાછળ પણ કંઈક આવું જ પડ્યું છે. એક તો ભરતભાઈના મનનું સ્થૈર્ય, એની નજરની અપલકતા, અને જે આંગળીઓએ કલમ પકડી એ આંગળીઓનો વિવેક. સાહિત્ય જગત, શિષ્ટ સાહિત્ય હોય કે લોક સાહિત્ય હોય, બધા જ જાણે છે કે ભરતભાઈની એક આગવી શૈલી, મોટે ભાગે પોતે નિર્મિત કરેલી એક નિજતાથી ભરેલી એમની શૈલી રહી. ટૂંકી બહેરમાં બહુ મોટું કામ કર્યું. મુશાયરામાં પણ એમને સાંભળ્યા છે, એમને એવોર્ડ જ્યારે જ્યારે મળ્યા એમાં પણ ક્યારેક ક્યારેક હું સાક્ષી છું. અને અહીંયા તલગાજરડા આવે અથવા તો હું સેંજળો હોઉં ત્યારે ત્યાં આવે, અથવા તો જ્યાં જ્યાં ક્યારેક કથામાં આવે ત્યારે એમની કવિતાનો અમે લાભ લીધો છે. એમના છંદો, એમની પ્રાસ પદ્ધતિ, કવિતાનું બંધારણ આપ સૌ જાણો છો, પણ એના વિશે તો વધારે આપણી પાસે અત્યારે જે આપણા બે મહેમાનો છે, વિનોદભાઈ જોશી અને રઈશ મણિયાર, આ બંને જાણતલ જોશીડા જ એના વિશે વધારે કહી શકે. હું તો કેવલ માણતલ માણસ છું, એને માણી શકું છું, એને વર્ણવી ન શકું. તેથી મને જે કંઈ સમજાયું એને મેં એ મુદ્દા ઉપર, એ પોઈન્ટ ઉપર સમજીને દાદ આપી છે. નહીતર આ ભરતભાઈનો ગ્રંથ છે એ લઈને જે પાનું નીકળે એમાંથી કાંઈક હું આપને કહું. ભરતભાઈ એમ કહે છે કે તે કરી વાહ વાહ જેની બહુ, તે કરી વાહ વાહ જેની બહુ, એ ગઝલ તો હજી મઠારવાની છે. તું વચ્ચે કૂદી પડ્યો ને વાહ વાહ કરવા માંડ્યો ને દુબાર, પણ એ ગઝલ તો હજી મઠારવાની બાકી છે. ઘણી વખત વાહ વાહ આવી પણ હોય છે. ભગવત કૃપાએ કવિતા તરફની ચાહનાને લીધે ભરતભાઈનું ભરતકામ ક્યાં ઝીણવટ ભરેલું છે એને પામવાની કોશિશ કરી છે. ભરતકામ નામનું આ પુસ્તક પ્રવીણ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું.
પ્રવીણ પ્રકાશે પોતાના આવા પ્રકાશનોનો યજ્ઞ સતત ચાલુ રાખ્યો છે. એને હું સાધુવાદ આપું. રામચરિત માનસ એ પણ જીવનનો ઉદ્ધાર કરનારી એક લાંબી કવિતા છે. એમાં ભરત માટે એવું કહેવાયું કે મીટી હૈ પાપ પ્રપંચ સબ અખિલ અમંગલ ભાર, લોક સુયસ પરલોક સુખ સુમિરત નામ તુમાર. ભરત, આપના નામનું સ્મરણ કરતા પાપ અને પ્રપંચનો નાશ થાય છે. દુનિયામાંથેથી અમંગલનો બોજ ઉતરી જાય. સમાજમાં એને યશ અને કીર્તિ પ્રાપ્ત થાય. અને પરલોક એટલે કે જીવન પૂરું થયા પછીની ગતિ, એમાં એને ક્યાંય કષ્ટ નથી હોતું. એ તો સંત પરમ સાધુ રામાનુજ ભરતની વાત છે. પણ આપણા વિરંજી આ રચનાકારનું નામ પણ ભરત છે અને આ ગ્રંથ ભરતકામ નામે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. ત્યારે મને એવું લાગે કે કવિતા આવું કરી શકે. મીઠી હૈ પાપ પ્રપંચ સબ, માનવીના પાપ અને પ્રપંચનો કવિતા નાશ કરી શકે, મિટાડી શકે. હું આપને પ્રમાણ આપું કે આદિ નહીં અનાદિ કવિ ભગવાન શિવ, યત પૂર્વમ પ્રભુણા કૃતમ સુકવિના શ્રી શંભુના દુર્ગમ. શિવે એવી કવિતા લખી જગતને આપી કે આજ બ્રહ્માંડમાં છવાયેલી છે રામચરિત માનસના રૂપે. એમાં એમ લખ્યું છે, પુણ્યમ પાપમ પુણ્ય પાપ હરમ સદા શિવ કરો. કવિતા પાપનો નાશ કરે છે. દિવ્ય કવિતા સ્વાભાવિક આ કામ કરી છે. મંગલ કરણી કલિમલ હરણી તુલસી કથા રઘુનાથ કી. રામ કથા જે કવિતામાં છે એ મંગલ કરે. કવિનો શબ્દ અખિલ અમંગલનો ભાર ઉતારી અને મંગલની સ્થાપના કરે. રચનાકારને એના માણતલ અને જાણતલ તરફથી હંમેશા યશ અને કીર્તિ પ્રાપ્ત થાય નિશંક. અને એની જીવન યાત્રા એને ઓડકાર આપતી હોય છે. એવું કંઈક ભરતકામ આપણા કવિએ કર્યું, એનો એક સાધુ તરીકે મને બહુ જ રાજીપો છે. કોરોનાના આ સમયમાં જાહેર પ્રોગ્રામો શક્ય ન હોય ને આજની ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ કાર્યક્રમ જ્યારે યોજાઈ રહ્યો છે ત્યારે હું ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું. અને જે પાનું ખુલે એમાંથી એક બે શેર કહું. ભરતભાઈ કહે છે, આજે કંઈક વિચારવું છે, વાંચવું નથી. આપણને વિચારતા કરી મૂકે એવી વાત છે. આજે કંઈક વિચારવું છે, વાંચવું નથી. કીડો હોય ને એ પુસ્તકને ખાઈ જાય, એમ કવિતાના કીડાઓ પણ ઘણી વખત કવિતાને ખાઈ જાય. વાંચી વાંચીને એમાં કીડા બેસી જાય, ઉધઈ ખાઈ જાય. આ માણસ એમ કહે આજે કંઈક વિચારવું છે, ચિંતન કરવું છે, મનન કરવું છે, વાંચવું નથી. ખુલે જો નિજના દ્વાર તો કશે પણ જવું નથી. જો મને અંદરના દરવાજા ખુલી જાય તો મારે બહેરી યાત્રા કરવી નથી.
આપણા જીવાતા જીવન માટે પણ અને આધ્યાત્મિક યાત્રીઓ માટે પણ ઉપયોગી છે. બહુ વાંચવું નહીં, વિચારવું. અને હું તો એમ પણ કહીશ કે બહુ વિચારવું પણ નહીં. છેલ્લું નિર્વિચાર, અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો. અને એ સર્જક આવતો હોય. શંકરાચાર્ય આટલા સ્તોત્રો આપ્યા પછી એ ભૂમિકાએ પહોંચ્યા છે. પણ નિજ દ્વાર જો ખુલી જાય તો આ ભરતભાઈ કહે છે, વળી પાછા એમ કહે છે, મારી અનુભૂતિ જ દિશા ચિંધશે મને. મને કોઈ માર્ગદર્શન નહીં કરે, મારી પોતાની જ અનુભૂતિ મને દિશા બતાવશે. મારી અનુભૂતિ જ દિશા ચિંધશે મને. રસ્તાની સાથે સાથે સતત ચાલવું નથી. પીટી પીટાઈ પરંપરામાં મારે જીવવું નથી. મારી અનુભૂતિ ભલે મારી નાની એવી પગદંડી હોય, પણ મારે એને માર્ગે જવું છે. ચાલ્યા આવતા પુરાના મારે એમ નથી કરવું. આ કવિની ખુમારી છે. આવી આવી તો કેટલી કવિતાઓ. એમાં થોડીક જુદા જુદા રૂપે 16 શણગાર સજીને કવિતાનો આ ગ્રંથ આવ્યો છે. રાતના કઈ વિચાર આવે છે, વળી વિચારને કેન્દ્રમાં રાખીને ભરતભાઈ લખે છે. રાતના કઈ વિચાર આવે છે, જાતના કઈ વિચાર આવે છે. તે કહીતી મને અધૂરી તે વાતના કંઈક વિચાર આવે છે. આ તો આ ગ્રંથને હાથમાં લઈ અને પાઠકો જ્યારે એને વાંચશે, જાણતલ માણતલ એને પરખશે, માણશે, ત્યારે મને કેસરભાઈ સરસ કહેતા હતા, ભરતભાઈની સાથે હંમેશા આવે, એ કહેતા હતા કે બાપુ કવિ જે કંઈક લખે એના આપણે અર્થો કરીએ એના કરતા એના ભીતર કેટલા કેટલા સંદર્ભો હોય એ જાણવા જોઈએ. અને એ વાત સાવ સાચી લાગે. એવી કેટલી કવિતાઓ ભરતભાઈની છે કે જેના સંદર્ભોમાં આપણે બહુ જ ઊંડે ઉતરવું પડે તો સમજી શકાય. આ રીતે પણ હું ભરતભાઈના આ ભરત ઉત્સવમાં ભાગીદાર બન્યો, એનો મને આનંદ છે. પુનઃ એકવાર પ્રસન્નતા અને રામ સ્મરણ સાથે આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. ને મારી પહેલી ને આખરી ઈચ્છા તારી ઈચ્છાઓ જાણવાની છે. મારી પહેલી ને આખરી ઈચ્છા તારી ઈચ્છાઓ જાણવાની છે. ને તે કરી વાહ વાહ જેની બહુ એ ગઝલ તો મઠારવાની છે.